નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આવ્યા છો. વિડીયો તમારી ફીડમાં આવ્યો છે તો વિડીયોને છેક સુધી જોઈને જજો. ગેરંટી આપું છું, કંઈક શીખીને જ જશો. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં, જ્યાં આપણે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં એક્ટિવ પેસિવમાં વિધાન વાક્યોનું પેસિવ કરવા તરફ આગળ વધી રહ્યા છે. જે વિદ્યાર્થીઓએ એક્ટિવ પેસિવના 5 નિયમો વાળો વિડીયો હજુ સુધી જોયો નથી એ લોકોને જણાવવાનું કે લિંકમાં જઈને વિડીયો જોઈ લો, જેથી કરીને એક્ટિવમાંથી પેસિવ કરવા માટેની સરળ જે ટ્રીક આપણે બતાવી છે વિડીયોમાં એ તમને ખબર પડી શકે. ચાલો ફરી એકવાર થોડું નાનકડું રિવિઝન કરી લઈએ કે કોઈ પણ એક્ટિવ વાક્ય એટલે જે કર્તાથી શરૂ થતા વાક્યને પેસિવમાં ફેરવવું છે તો શું કરીશું? તો ધ્યાન રાખો, 5 નિયમો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજાયા હતા. પહેલો નિયમ છે કે કર્તાને કાઢીને એની જગ્યાએ કર્મ મૂકો. બીજો નિયમ છે ટુ બી નું યોગ્ય રૂપ મૂકો, જે પ્રકારનો કાળ હોય એ પ્રકારે ટુ બી નું યોગ્ય રૂપ મૂકો. ત્રીજું છે જે મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય એનું ભૂત કૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 રૂપ મૂકો. ચોથો નિયમ બાય મૂકો અને પાંચમું જે કર્તા છે એનું કર્મ વિભક્તિનું રૂપ મૂકો. આ 5 નિયમોના આધારે આપણે દરેક કાળના એક બે વાક્યોનું પેસિવમાં રૂપાંતર કરતા શીખીશું. એ સિવાય કેટલી એક નાનકડી વસ્તુ યાદ રાખો કે ધારો કે આ 5 સિવાય કોઈ વાક્યમાં કોઈ વધારાનો શબ્દ છે તો એ વધારાના શબ્દને કેવી રીતે મૂકવો એ પણ આપણે વાક્યમાં બતાવીશું. ચાલો આપણે જોઈએ છે એક્ટિવ વાક્યોનું પેસિવ કરવા તરફ. સૌથી પહેલું જોઈએ વાક્ય આઈ ડ્રિંક મિલ્ક ઇન ધ મોર્નિંગ. એનું ગુજરાતી કરીએ, હું સવારે દૂધ પીવું છું. શું પીવું છું? શું પ્રશ્ન પૂછવાથી જે મળશે એ વાક્યનું કર્મ હશે. કર્તા ક્રિયાપદ, ક્રિયાપદની એક્ઝેક્ટ પાછળ કર્મ હશે. હવે આ વાક્યમાં પેસિવ કરવું છે તો પહેલો નિયમ છે વાક્યમાંથી કર્મ શોધીને એને આગળ મૂકી દો. તો અહીંયા કર્મ મળે છે આપણને મિલ્ક, તો હું અહીંયા લખી દઈશ મિલ્ક. ચલો પહેલો નિયમ પૂરો થઈ ગયો. બીજો નિયમ છે ટુ બી નું યોગ્ય રૂપ મૂકો. હવે ટુ બી નું રૂપ એ કાળ ઉપર આધારિત છે. કાળ કયો છે એ જોવા માટે તમારે ક્રિયાપદ જોવું પડશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે છે. આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે માટે અહીંયા ટુ બી નું રૂપ ઇઝ, એમ કે આર માંથી આવશે. મિલ્ક ની સાથે આપણે અહીંયા ઇઝ લગાડીશું. હવે આપણે આગળ વધીએ ત્રીજા નિયમ તરફ. ક્રિયાપદનું ભૂત કૃદંત. તો ક્રિયા છે અહીંયા ડ્રિંક, ડ્રિંકનું V3 પાસ્ટ પાર્ટિસિપલ થશે ડ્રંક. ચોથો નિયમ છે બાય અને પાંચમો નિયમ કરતા. તો કરતા છે આઈ, એનું કર્મ વિભક્તિ આપણે આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું કે આઈ ની જગ્યાએ મી મૂકવાનું. હવે અહીંયા ઇન ધ મોર્નિંગ એ વધારાનો શબ્દ છે તો ઇન ધ મોર્નિંગ જ્યાં છેડે છે ત્યાં જ હું મૂકી શકું છું, અથવા ઘણા ખરા કેસમાં આ જે ઇન ધ મોર્નિંગ એટલે જે વધારાનો શબ્દ છે એ બાયની પહેલા અને ભૂતકૃદંત પછી પણ મૂકવામાં આવે છે તો પણ વાક્ય ખોટું નથી. ચલો બીજા વાક્ય તરફ આગળ વધીએ. They play cricket regularly. મતલબ કે તેઓ નિયમિત ક્રિકેટ રમે છે. શું રમે છે? ક્રિકેટ રમે છે. તો અહીંયા મને કર્મ મળી ગયો ક્રિકેટ, ક્રિયાપદ પછી ક્રિકેટ. સૌથી પહેલો નિયમ શું છે? કર્મ મૂકો. ધ્યાન રાખજો, આ નિયમોના આધારે જ બધા વાક્યો આપણે બનાવીશું. તો પહેલું છે ક્રિકેટ. ઓકે, હવે વાક્ય કયા કાળમાં છે? તો અહીંયા પ્લે છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. ક્રિયાપદનું મૂળ રૂપ કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં આવે. તો સાદો વર્તમાન કાળ છે તો અહીંયા તમારે ક્રિયાપદમાં ટુ બી ના રૂપ તરીકે ઇઝ, એમ કે આર મૂકીશું. ક્રિકેટની સાથે શું આવશે? ક્રિકેટની સાથે આવશે ઇઝ. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત. ક્રિયા છે પ્લે, ભૂતકૃદંત થશે પ્લેડ. ચોથો નિયમ છે બાય. હવે મેં અગાઉ કીધું કે આ વધારાનો શબ્દ છે, કર્મની પાછળના જે શબ્દો છે વધારાના, તો એને તમે અહીંયા બાય મૂકતા પહેલા પણ મૂકી શકો છો. રેગ્યુલરલી. ચોથો નિયમ બાય અને ધેનું કર્મ વિભક્તિ થઈ જશે ધેમ. તો આ રીતે સરળતાથી તમે વાક્યોને બનાવી શકો છો. આગળ વધીએ. ત્રીજું વાક્ય, મનીષા સિંગ્સ ભજન્સ ડેલી. મનીષા રોજ ભજન ગાય છે. શું ગાય છે? ભજન ગાય છે. ધ્યાન રાખો, સૌથી પહેલો જે શબ્દ તમારે વાક્યમાંથી શોધવાનો છે એ શબ્દ છે કર્મ. તો અહીંયા આપણને કર્મ મળી ગયો છે તો પહેલું આપણે લખીશું કર્મ, એટલે અહીંયા લખીશું ભજન્સ. ચાલો, ભજન્સ કર્મ મળી ગયો. હવે આવશે ટુ બી નું રૂપ. તો ટુ બી નું રૂપ એ કાળ ઉપર આધારિત છે, એના માટે ક્રિયાપદ જુઓ.
અહીંયા જે ક્રિયાપદ છે એની પાછળ એસ લગાડેલો દેખાય છે અને એસ લગાડવાનો નિયમ તો માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળમાં જ છે. તો સાદો વર્તમાન કાળ છે તો ફરી ટુ બી નું રૂપ ઇઝ એમ કે આર માંથી આવશે. કેમ કે ભજન બહુવચન છે તો ઇઝ નહીં મૂકી શકાય, એમ આવશે નહીં, તો અહીંયા આપણે મૂકીશું આર. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત. સિંગનું ભૂતકૃદંત થશે સંગ. વધારાનો શબ્દ છે ડેલી, આગળ મૂકવો હોય તો મૂકી શકો છો, ના મૂકવો હોય તો છેલ્લે પણ રાખી શકો. ચોથો નિયમ છે બાય અને મનીષા. તો મનીષા એક નામ છે તો મનીષાની જગ્યાએ નામ જ રહેશે મનીષા. ભજન રોજ મનીષા દ્વારા ગાવામાં આવે છે. આગળ વધીએ. રાજુ લવ્સ પીઝા વેરી મચ. રાજુને પીઝા બહુ ભાવે છે. શું ભાવે છે? તો પીઝા ભાવે છે. સૌથી પહેલું કામ કર્મ શોધવાનું. કર્મ આપણને મળી ગયું છે તો અહીંયા થશે પીઝા. હવે બીજો છે ટુ બી નું રૂપ. તો ફરી એકવાર જુઓ, અહીંયા ક્રિયાપદની પાછળ એસ લાગ્યો છે. એસ લાગવાના કારણે સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ છે તો ઇઝ એમ કે આર. પીઝાની સાથે આવશે ઇઝ. ત્રીજો નિયમ કયો છે? ભૂતકૃદંત. લવનું ભૂતકૃદંત લવ. વધારાનો શબ્દ છે વેરી મચ. હવે ચોથો નિયમ છે બાય અને રાજુ નામ છે તો એનું કર્મ વિભક્તિ રાજુ જ રહેશે. આગળ વધી. સાગર બ્રોક ધ ગ્લાસ યસ્ટરડે. સાગરે ગઈકાલે ગ્લાસ તોડ્યો. શું તોડ્યું? ગ્લાસ તોડ્યો. કર્મ મળી ગયું. ચાલો તો અહીંયા ધ્યાન રાખો, પહેલું લખીશું આપણે કર્મ, એટલે અહીંયા છે ધ ગ્લાસ. ઓકે, હવે વાક્ય કયા કાળમાં છે એના આધારે ટુ બી નું રૂપ. તો બ્રોક યસ્ટરડે આ તો ભૂતકાળ દર્શાવે છે અને ભૂતકાળમાં ટુ બી ના રૂપમાં બે ઓપ્શન છે આપણી પાસે, વોઝ અથવા વર. તો કેમ કે ગ્લાસ એક વચન છે એટલે હું અહીંયા મૂકીશ વોઝ. ત્રીજો નિયમ શું કહે છે? ભૂતકૃદંત. તો ભૂતકૃદંત બ્રોક નું થઈ જશે બ્રોકન. વધારાનો શબ્દ શું છે? યસ્ટરડે. આ વધારાનો શબ્દ તમે છેલ્લે પણ મૂકી શકો છો. ચોથો નિયમ છે બાય અને છેલ્લે સાગરભાઈ નું કર્મ વિભક્તિ, તો નામ છે એટલે સાગરનું સાગર જ રહેશે. આગળ વધીએ. શી રોટ 2 પોએમ્સ. તો અહીંયા પણ કર્મ શોધો. જો કર્મો સારા હશે તો કર્મ વાક્યમાંથી મળી જશે. અહીંયા ધ્યાન રાખજો, કર્મ ખરાબ હોય તો જ કર્મ મળશે નહીં. મતલબ કે જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે તમે કોઈ બીજા કર્મમાં ગૂંચવાયેલા હોય તો તમને અહીંયા કર્મ મળશે નહીં. તો શી રોટ 2 પોએમ્સ. તો શું લખ્યું તેણે? તો 2 કવિતાઓ લખી. શું લખ્યું? 2 કવિતાઓ. 2 પોએમ્સ. કર્મ મળી ગયું તો અહીંયા લખીશું 2 પોએમ્સ. ચાલો, કર્મ મળી ગયું છે. હવે બીજો નિયમ છે ટુ બી નું રૂપ. તો ટુ બી નું રૂપ વાક્ય ભૂતકાળ છે એટલે ટુ બી નું રૂપ વોઝ કે વરમાંથી આવશે. તો પોએમ્સ બહુવચન છે એટલે અહીંયા આપણે લખીશું વર. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત. રાઈટ નું ભૂતકાળ રોટ થયું અને ભૂતકૃદંત થશે રિટર્ન. ચોથો નિયમ છે બાય. અહીંયા કોઈ વધારાનો શબ્દ છે નહીં અને શી નું કર્મ વિભક્તિ, શી કરતા છે એનું કર્મ વિભક્તિ થશે હર. તો આ રીતે 2 પોએમ્સ વર રિટર્ન બાય હર. તો આ રીતે આ વાક્યનું પેસિવ આ 5 નિયમોના આધારે બનાવી શકાય છે. તો આગળ વધીએ નવા વાક્ય તરફ. શી વિલ ઇન્વાઇટ મી ટુમોરો. અહીંયા હું તમને દરેક કાળના 1-2 વાક્યો બનાવીને બતાવીશ જેથી કરીને તમારો એક્ટિવ પેસિવ ને લઈને જે કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જાય. ચાલો. શી વિલ ઇન્વાઇટ મી ટુમોરો. તો આ કરતા છે, આ સહાયકારક ક્રિયાપદ, આ મુખ્ય ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની પાછળ જે શબ્દ હોય એ કર્મ હોય. તેણી મને આવતીકાલે આમંત્રણ આપશે. શું નથી આપ્યું? કોને? મને. તો કોને પ્રશ્ન પૂછવાથી પણ જે મળે છે એ કર્મ છે. તો અહીંયા મી એ કર્મ છે. તો સૌથી પહેલું નિયમ પ્રમાણે આપણે જઈશું, નિયમને છોડવાના નથી. તો કર્મ, તો અહીંયા મી છે, મીને આપણે આગળ લઈ જઈશું. હવે ધ્યાન રાખો, મી એ કોનું બચ્ચું છે? મી એ આઈ નું બચ્ચું છે. એ પાછું એના મૂળ સ્વરૂપમાં આવશે તો મી આગળ આવશે એટલે આઈ થઈ જશે. ઓકે. બીજો નિયમ છે ટુ બી નું રૂપ. હવે યાદ કરો, આપણે જ્યારે એક્ટિવ પેસિવના નિયમો લખાયા ત્યારે ટુ બી ના રૂપમાં એક ટેબલ લખાયેલું, એક કોઠો લખાયેલો, જેમાં લખ્યું હતું કે જો વાક્યમાં વિલ કે શેલ હોય તો તમારે વિલ બી અથવા શેલ બી મૂકવાનું. એવું નથી કીધું કે વિલ હોય તો વિલ બી અને શેલ હોય તો શેલ બી. ના, વાક્યમાં વિલ અથવા શેલ હોય તો તમારે કર્મ અનુસાર વિલ બી પણ મૂકી શકો, શેલ બી પણ મૂકી શકો. એ નિયમ ઉપર આધારિત છે. હવે અહીંયા ભલે સી ની સાથે વિલ વપરાયું, આઈની સાથે વિલ નહીં વપરાય, એટલે આઈની સાથે આપણે અહીંયા વિલ હોવા છતાં અહીંયા આપણે લખીશું શેલ
બી. ઓકે, ત્રીજો નિયમ છે ભૂતકૃદન, તો ઇન્વાઇટ નું ભૂતકૃદન થઈ જશે ઇન્વાઇટેડ. વધારાનો શબ્દ છે ટુમોરો, એને બાય ની પહેલા લખો તો બી વાંધો નથી અને છેલ્લે લખો તો બી વાંધો નથી. ચોથો નિયમ છે બાય અને શી નું કર્મ વિભક્તિ થઈ જશે હર, અને વધારાનો જે શબ્દ છે ટુમોરો એને તમે પાછળ પણ લખો, ખોટું નથી. આગળના વાક્ય તરફ આગળ વધીએ. આઈ શેલ કોલ યુ ઓન માય બર્થડે, હું તને મારા બર્થડે ઉપર બોલાવીશ. શું નથી આપ્યું પણ કોને? તને. તો તને ક્રિયાપદ પછીનો શબ્દ એ કર્મ છે, કર્મ આપણને મળી ગયું છે, તો કર્મને સૌથી પહેલા આગળ લઈ જાઓ. હવે યુ નો જન્મ ક્યાંથી થયો? યુ ની માતા કોણ છે? તો યુ માંથી જ પેદા થયો છે. યુ ને આગળ લઈ જાઓ એટલે એના મૂળ સ્વરૂપમાં આવશે, એટલે યુ. ઓકે, હવે અહીંયા શેલ છે, તો શું તમે શેલ બી મૂકશો? ના, તમારે એ જોવાનું કે અહીંયા જે કર્મ છે જો એ આઈ અથવા વી હોય તો જ શેલ મૂકવાનું. અહીંયા યુ છે, યુ ની સાથે શેલ આપણે મૂકતા નથી, એટલે અહીંયા લખીશું વિલ બી. ઓકે, ત્રીજો નિયમ છે ભૂતકૃદન, કોલ નું થઈ જશે કોલ્ડ, વધારાના શબ્દને છેલ્લે જ રાખીએ. ચોથો નિયમ બાય, આઈ નું કર્મ વિભક્તિ થશે મી. જોજો, મી આગળ ગયો તો આઈ થઈ ગયો અને આઈ પાછળ ગયો તો મી થઈ ગયો. હવે વધારાના શબ્દો છે ઓન માય બર્થડે. ઓકે, તો ખૂબ જ સરળતાથી વાક્ય બનાવી શકો છો. ફક્ત 5 નિયમ યાદ રાખવાના. આઈ એમ લિસનિંગ ઓલ્ડ સોંગ. ધ્યાન રાખો, આ ત્રણ વાક્યો ચાલુ વર્તમાન કાળના છે. આ ત્રણ વાક્યોમાં તમને ઇઝ, એમ, આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ જોવા મળશે. ચાલો જોઈએ. આઈ એમ લિસનિંગ ઓલ્ડ સોંગ્સ, હું જૂના ગીતો સાંભળી રહ્યો છું. શું? જૂના ગીતો. ક્રિયાપદ પછીનો શબ્દ એટલે કર્મ. કર્મ શોધવું ખૂબ જ સરળ છે. ઓકે, તો પહેલો શબ્દ આપણે લખીશું કર્મ, એટલે અહીંયા લખીશું ઓલ્ડ સોંગ્સ. ઓકે, હવે નિયમ શું હતો? જ્યારે આપણે ટેબલ ચલાવ્યું ત્યારે આપણે કીધેલું કે જો વાક્યમાં ઇઝ, એમ, આર અને આઈએનજી હોય તો તમારે પણ વાક્યમાં ઇઝ, એમ, આર તો મૂકવાનું જ, પ્લસ આઈએનજી ની જગ્યાએ બીઇંગ મૂકવાનું. હવે અહીંયા એમ છે તો અહીંયા પણ એમ મૂકીશું? ના, બિલકુલ નહીં. ધ્યાન રાખો, આઈ ની સાથે એમ વપરાય, પણ ઓલ્ડ સોંગ્સ તો બહુવચન છે, ત્યાં તો એમ વાપરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. અહીંયા બહુવચન છે એટલે અહીંયા આર વપરાય. હું ફરી કહું છું, આનો અને અહીંયા કોઈ સંબંધ નથી. જે પ્રકારે વાક્યની શરૂઆતનો શબ્દ હોય એ પ્રકારે તમારે ટુ બી નું રૂપ મૂકવાનું. હવે આઈએનજી છે એટલે નિયમ પ્રમાણે બીઇંગ લખીશું. ત્રીજો નિયમ ભૂતકૃદન, લિસન નું ભૂતકૃદન થઈ જશે લિસન્ડ. ચોથો નિયમ છે બાય, અને કરતા આઈ છે તો આઈ નું કર્મ વિભક્તિ થઈ જશે મી. ખૂબ જ સરળતાથી આ પણ વાક્ય બન્યું. વી આર પ્લેઇંગ ચેસ, અમે ચેસ રમી રહ્યા છીએ. શું રમી રહ્યા છો? ચેસ. કર્મ મળી ગયું. ચલો, સૌથી પહેલો શબ્દ કર્મ મૂકવાનો, તો અહીંયા લખી દીધું ચેસ. ઓકે, હવે અહીંયા પણ આર છે, આઈએનજી છે, તો વાક્યમાં ઇઝ, એમ, આર અને આઈએનજી હોય એટલે અગાઉ કીધું એ પ્રમાણે તમારે પણ ઇઝ, એમ, આર તો મૂકવાનો જ અને બીઇંગ મૂકવાનું. તો ચલો, અહીંયા આર છે તો શું ચેસની સાથે પણ આર મૂકીશું? નહીં, ચેસની સાથે આર નહીં આવે, ચેસની સાથે ઇઝ આવશે. આઈએનજી છે એટલે આપણે મૂકીશું બીઇંગ. ત્રીજો નિયમ છે ભૂતકૃદન, પ્લેનું ભૂતકૃદન તો ખબર જ છે, પ્લેડ થાય. ચોથો નિયમ છે બાય, વધારાનો કોઈ શબ્દ છે નહીં, અને વી નું થઈ જશે અસ. આગળનું વાક્ય, શી ઇઝ મેકિંગ ગુલાબ જામુન્સ. તેણે ગુલાબ જામુન્સ બનાવી રહી છે. શું બનાવી રહી છે? તો ગુલાબ જામુન્સ. મોઢામાં પાણી આવી ગયું. ચાલો, કર્મ મૂકીશું ગુલાબ જામુન્સ. ઓકે, હવે અહીંયા પણ ઇઝ છે, આઈએનજી છે, તો શું આપણે ઇઝ અને બીઇંગ મૂકીશું? નહીં, અહીંયા ભલે ઇઝ છે પણ આની સાથે ઇઝ સેટ થતું નથી, ત્યાં આવશે આર. આઈએનજી માટે લખીશું બીઇંગ. મેકિંગ, તો મેક નું ભૂતકૃદન થશે મેડ. ચોથો નિયમ બાય, વધારાનો કોઈ શબ્દ છે નહીં, અને શી નું કર્મ વિભક્તિ થઈ જશે હર. આગળ વધીએ. They were doing homework. તેઓ હોમવર્ક કરી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? હોમવર્ક. ચાલો, અહીંયા લખીશું કર્મ છે હોમવર્ક. ઓકે, ચાલો, અહીંયા વોઝ, વર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ આવી ગયો. તો ચાલુ ભૂતકાળમાં પણ સેમ નિયમ હતો કે વોઝ કે વેર અને આઈએનજી હોય તો તમારે પણ વોઝ કે વેર પ્લસ બીઇંગ મૂકવાનું. પણ અહીંયા વર છે તો અહીંયા શું વર આવશે? ના, હોમવર્કની સાથે તો વોઝ આવશે. હવે આઈએનજી છે એટલે બીઇંગ તો મૂકવું જ પડશે.
હવે ક્રિયાપદ છે ડુ, ડુ નું ભૂતકૃદંત થશે ડન. ચોથો નિયમ છે બાય અને ધેનું કર્મ વિભક્તિ થશે ધેમ. તો આ વાક્ય પણ આપણે સરળતાથી બનાવી દીધું છે. તો આપણે આવી ગયા છે નેક્સ્ટ વાક્ય તરફ. અહીંયા ધ્યાન રાખો, આઈ હેવ ટેકન ધ લંચ. અહીંયા એક વાક્ય આપેલું છે, તો આપણે સૌથી પહેલા વાક્યમાંથી કર્મ શોધવાનું છે. વાક્યનું ગુજરાતી કરીએ. મેં બપોરનું ભોજન લઈ લીધું છે, મેં લંચ લઈ લીધો છે. શું લઈ લીધું છે? તો ધ લંચ. તો અહીંયા આપણે કર્મ મળી ગયું છે. ચાલો, તો અહીંયા કર્મ લખીશું ધ લંચ. હવે નિયમ પ્રમાણે જઈએ, ટુ બી નું યોગ્ય રૂપ મૂકો તો વાક્યમાં તમને હેવ દેખાય છે. આપણે લખાયું હતું કે જો વાક્યમાં હેવ કે હેઝ હોય તો તમારે પણ હેવ કે હેઝ મૂકવાનો. પણ હેવ હેઝ નો આધાર કોની ઉપર છે? અહીંયા આની ઉપર છે. શું અહીંયા હેવ છે તો આપણે પણ હેવ મૂકીશું? ના, લંચની સાથે હેવ સેટ થતું નથી, ત્યાં આવશે હેઝ. અને બીજું કીધું હતું કે સાથે સાથે જ્યારે પણ તમે હેઝ કે હેવ મૂકો સાથે બીન મૂકવાનું. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત. હેવ અને હેઝ વાળા વાક્યમાં એક વસ્તુ બહુ સારી છે કે ભૂતકૃદંત અંદર આપેલું જ હોય છે, એટલે ટેકનું થઈ જશે ટેકન. કોઈ વધારાનો શબ્દ અહીંયા આપેલો નથી. ચોથો નિયમ એપ્લાય કરો બાય અને આઈ નું કર્મ વિભક્તિ થઈ જશે મી. ચાલો આગળ. શી હેઝ ચેકડ ઓલ ઈમેલ્સ. તેણે બધા ઈમેલ તપાસી લીધા છે, ચેક કરી લીધા છે. શું ચેક કર્યું છે? ઓલ ઈમેલ્સ, બધા ઈમેલ્સ. તો કર્મ આપણને મળી ગયું છે ઓલ ઈમેલ્સ. ચાલો, હવે વાક્યમાં હેઝ છે તો આપણે પણ શું કરીશું? હેઝ કે હેવ મૂકીશું. બહુવચન છે એટલે હેઝ મૂકવાનો કોઈ સવાલ નથી. આપણે અહીંયા મૂકીશું હેવ. હેવ આવ્યું એટલે બીન પણ આવશે. ત્રીજો નિયમ ભૂતકૃદંત. તો મેં અગાઉ કીધું એ પ્રમાણે હેઝ કે હેવ વાળા વાક્યમાં ભૂતકૃદંત આપેલું જ હોય છે. ચોથો નિયમ એપ્લાય કરો બાય અને શી નું કર્મ વિભક્તિ થઈ જશે હર. આગળ વધીએ. નયન હેડ સબમિટેડ ધ પ્રોજેક્ટ. નયને પ્રોજેક્ટ સબમિટ કરી લીધો હતો. શું? તો પ્રોજેક્ટ સબમિટ કરવાનું કામ છે. કર્મ મળી ગયો આપણને ધ પ્રોજેક્ટ. ઓકે, હવે વાક્યમાં તમને હેડ તો દેખાય જ છે. નિયમ કહે છે કે વાક્યમાં હેડ હોય તો હેડ બીન મૂકી દો. આ બહુ સારી વસ્તુ છે કે આ કોઈની સાથે માથાકૂટ નથી કરતું. હેડ છે તો અહીંયા હેડ બીન મૂકી દો. ત્રીજો નિયમ શું છે? ભૂતકૃદંત V3 એટલે સબમિટેડ નું થઈ જશે સબમિટેડ. વધારાનો કોઈ શબ્દ નથી. અહીંયા ચોથો નિયમ બાય અને નયન નું કર્મ વિભક્તિ તો નામ છે તો નામની જગ્યાએ નામ જ રહેશે. આગળ. હી કેન ડ્રાઈવ અ કાર. તેણે તે કાર ચલાવી શકે છે. શું ચલાવી શકે છે? કાર. તો અહીંયા પણ આપણને કર્મ મળી ગયું. ચાલો, કર્મ છે અ કાર. હવે અહીંયા વાક્યમાં કેન જોવા મળ્યું તો આપણે ટેબલમાં એ પણ લખાયેલું કે વાક્યમાં કેન હોય તો શું કરવાનું? તો કેન હોય તો કેન બી મૂકી દેવાનું. સિમ્પલ છે. કેન હોય તો કેન બી. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત V3 ડ્રાઈવ નું થઈ જશે ડ્રીવન. ચોથો નિયમ છે બાય અને પાંચમો કર્તાનું કર્મ વિભક્તિ તો હી નું થઈ જશે હિમ. આગળ વધીએ. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ જોઈએ. કોનું પાલન કરવું જોઈએ? તો ટ્રાફિકના નિયમોનું. કર્મ મળી ગયો તો અહીંયા કર્મ છે ધ ટ્રાફિક રૂલ્સ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો વાક્યમાં મસ્ટ છે તો મસ્ટ નું શું થશે? મસ્ટ નું થઈ જશે મસ્ટ બી. ત્રીજો નિયમ ભૂતકૃદંત ફોલો નું ફોલોડ. વધારાનો કોઈ શબ્દ છે નહીં. ચોથો બાય અને વી નું થઈ જશે અસ. ચલો છેલ્લું. યુ શુડ સેવ વોટર. તમારે પાણી બચાવવું જોઈએ. શું બચાવવું જોઈએ? પાણી. તો અહીંયા કર્મ મળી ગયું વોટર. ટુ બી નું રૂપ તો અહીંયા શુડ છે તો નિયમ પ્રમાણે શુડ નું થઈ જશે શુડ બી. ત્રીજો નિયમ છે ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. સેવ નું થઈ જશે સેવ્ડ. ચોથો નિયમ છે બાય અને પાંચમો યુ નું કર્મ વિભક્તિ થઈ જાય યુ. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કાળ હોય, કોઈ પણ કાળનું વાક્ય હોય, વિધાન વાક્ય હોય તો એ વિધાન વાક્યને તમારે પેસિવમાં ફેરવવું. બધા જ વાક્યોમાં મેં નિયમો ક્યાંય છોડ્યા નથી. અને જો તમે પણ એક્ટિવ પેસિવને ખરેખર શીખવા માંગતા હોય તો તમારે પણ આ નિયમો કડકડાટ મોઢે કરી નાખવાના છે. એક વખત નિયમ તમને આવડી ગયા તો એક્ટિવ પેસિવનું કોઈ પણ વાક્ય તમને આપવામાં આવે, 9મું 10મું 11મું 12મું એના પછી પણ ક્યાંય પણ જગ્યાએ આવી ગયા
તો કોઈ પણ વાક્યમાં તમે પાછા પડશો નહીં, પણ નિયમો ઉપર ખાસ ધ્યાન રાખજો. હવે પછીનો જે વિડીયો આવશે એની અંદર આપણે વિધાન વાક્યો જ લઈશું, પણ એવા વાક્યો લઈશું જેમાં બે કર્મ આવે છે. અત્યાર સુધી આપણે જે પણ વાક્યો લીધા છે બધામાં એક જ કર્મ આવતું હતું. હવે આપણે એવા વાક્યો લઈશું જેમાં બે કર્મો એક સાથે આવે છે. એ સિવાય આપણે ઇન્ટ્રોગેટિવ વાક્યો એટલે કે જે પ્રશ્નાર્થ વાક્યો છે એવા વાક્યોનું પણ પેસિવ કેવી રીતે કરવું એ પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. જો વિડીયો તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.